યુવાનો આ કેસ સ્ટડી 2022માં પૂછેલી મેઇન 3 મુદ્દાઓ આમાં આપણને જોવા મળે। પહેલી વાત કે આખી કેસ સ્ટડી કોઈ સરકારી અધિકારી ઉપર નથી, એક પત્રકાર ઉપર છે। બીજી બાબત એ જોવા મળે કે અહીંયા એક એવા પ્રકારનો ભ્રષ્ટાચાર છે જેમાં રાજનેતા, વહીવટી અધિકારી, પોલીસ અધિકારી ત્રણેય સામેલ છે અને એ રાજનેતા પાછો મીડિયામાં વગ પણ જોવા ધરાવે છે। ત્રીજી બાબત એ જોવા મળે કે જે પત્રકાર છે એ ખોજી પત્રકાર છે અને એના જે કંઈ પણ ઇન્વેસ્ટિગેશન્સ છે એને લઈને એમના વરિષ્ઠ દ્વારા CMD દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે આ બધું તું ઢાંકી દે ભાઈ, આમાં પહોંચી શકાય એમ છે નહીં અને તારું અમે પર્સનલી ધ્યાન રાખી દઈશું, પ્રમોશન તારું ગોઠવાઈ જશે, પરંતુ તું આ કેસમાં જે પણ તારી પાસે રિપોર્ટ છે એ તું મને આપી દે। હવે એ કન્સર્નમાં મારા ભાઈ બહેનો આ 3 હકીકતોને ધ્યાને રાખીને આપણે આ પ્રકારના 5 પ્રશ્નોના જવાબ આપવાના છે કે જે અશોક છે પત્રકાર એની પાસે કયા વિકલ્પ ઉપલબ્ધ છે। તો મારી દ્રષ્ટિએ 3 વિકલ્પ ઉપલબ્ધ છે। પહેલો વિકલ્પ છે કે પરિસ્થિતિની ગંભીરતા અને CMDના લાભદાયક પ્રસ્તાવને ધ્યાને રાખી એ તપાસ રિપોર્ટ CMDને આપી જ દે કે આવો બંધ કરો ભાઈ, બધું આપણું લઈ લે 10 લાખમાં જે આપણને મળે છે સોફ્ટ લોનમાં ઉદારતા રહેશે, પગાર વધશે, બધું લઈ લ્યો શાંતિથી, બીજું કાંઈ કરવાની જરૂર નથી। અને આમાં તો જે ચેનલમાં હું કામ કરું છું એનો માલિક પણ એ ધારાસભ્ય જ છે, રાઈટ। બીજો વિકલ્પ એ છે કે પોલીસ અધિકારીની પ્રતિજ્ઞા। હા, પોલીસ અધિકારીથી એક વસ્તુ ક્લિયર કરવા માગીશ કે જેની હત્યા થઈ એ SP છે। હા, શેખાવત મારા ગયા પુષ્પા ટૂંકા, આપ સમજો આ એ ઘટના છે। શેખાવત કોઈ માર દિયા, SP જ ગયો, રાઈટ। કારણ કે તમે વાક્ય તમને દેખાશે એમાં કોઈ કોન્સ્ટેબલનો ઉલ્લેખ થોડી છે। એણે વચન લીધું કે હું આને મારી આ વસ્તુને સમાપ્ત કરીશ અને પછી એ એક ટ્રકને જોવે છે, ટ્રકને રોકવા જાય છે અને ટ્રકવાળો એને કચડી નાખે છે, મરી જાય છે। ધીસ ઇઝ ધ કહેવાય ને રિયાલિટી આ બતાવવામાં। એટલે કોઈ એવું નહીં માનતા કે કોઈ નાના પોલીસ કર્મચારીની અધિકારી થઈ છે, ટોપ ઓફિસરની હત્યા થઈ છે એક ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર। પોલીસ અધિકારીની પ્રતિજ્ઞા અને બલિદાનને વ્યર્થ ન જવા દેવું, તો પોલીસ તંત્રની સહાય લઈને રિપોર્ટને ઇલેક્ટ્રોનિક મીડિયામાં રજૂ કરવી। આ માટે અન્ય કોઈ TV ચેનલ અથવા પોતાના જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો। હા, એટલે એણે એ જોવું પડે, ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર હોવાના કારણે એ પોલીસ તંત્રની સહાયમાં એવા અધિકારીઓની સહાય લેશે જે એને ઈમાનદાર લાગે છે અને એ માહિતી એની પાસે હોઈ શકે કે અહીંયા કોણ ખરેખર આ ચક્રવ્યૂહમાં જોડાયેલું છે અને કોણ ચક્રવ્યૂહની બહાર છે। તો જે બહાર લઈ શકે, લેશે જ એવું નથી કહેવા માગતો, લઈ શકે છે અને એ ઇલેક્ટ્રોનિક મીડિયામાં રજૂ કરશે। જ્યારે રજૂ કરશે ત્યારે એ બેમાંથી કોઈ એક વિકલ્પ લઈ શકે છે, અન્ય TV ચેનલ અથવા સોશિયલ મીડિયાનું પોતાનું જ પ્લેટફોર્મ। વિકલ્પ 3 છે રાજનૈતિક સત્તા, વહીવટીતંત્ર અને મીડિયા ત્રણેય ઉપર પ્રભાવ ધરાવતા ધારાસભ્યની સ્થિતિ તેમજ શક્તિને ધ્યાને રાખી તેની સાથે શત્રુતા કરવાના સ્થાને આ રિપોર્ટ અને આ સમગ્ર મુદ્દાથી જ હટી જવું। રિપોર્ટ પોતે પણ જાહેર ન કરે અને CMDને પણ ન સોંપે। આવું પણ થઈ શકે ને। પહેલા મુદ્દામાં CMDની રિપોર્ટ આપે છે, જે બહુ અગત્યની ઘટના છે। વાત સાચી? ચાલો આગળ વધીએ। આ 3 વિકલ્પ મને દેખાય છે। બીજી બાબત, अशोक द्वारा चिन्हित किए गए प्रत्येक विकल्प का समालोचनात्मक मूल्यांकन कीजिए। क्रिटिकली इवेल्युएट एग्जामाइन ईच ऑफ द ऑप्शंस आइडेंटिफाइड बाय अशोक। એટલે આપણે જ્યારે અશોક જેવું છીએ, પ્રથમ વિકલ્પ વ્યક્તિગત અને તાત્કાલિક લાભ સિવાય અન્ય કોઈ ખાસ ઉપયોગિતા ધરાવતો નથી। આ વિકલ્પ છે તો ખોજી પત્રકાર તરીકેની તેની સાર્થકતા જ સમાપ્ત થઈ જાય છે અને પોલીસ અધિકારીનું બલિદાન પણ વ્યર્થ થઈ જાય છે। આ સિવાય અશોકે આ કેસમાં કરેલી મહેનત પણ વ્યર્થ જ સાબિત થાય છે। એક ખોજી પત્રકાર તરીકે તેને એ હકીકત ધ્યાનમાં જ હોય કે આવી જોખમી પરિસ્થિતિઓનો તેને લગભગ સતત સામનો કરવાનો આવશે અને જો તે આવી પરિસ્થિતિઓથી ડરશે તો તે આ ક્ષેત્રમાં કોઈ ખાસ યોગદાન નહીં આપી શકે। એટલે ફર્સ્ટ ઓલ્ટરનેટિવ તો મને લાગે છે 10 લાખની। બીજો ઓલ્ટરનેટિવ, આ વિકલ્પ હેઠળ એક તરફ અશોક ખોજી પત્રકાર તરીકેના પોતાના કર્તવ્યનું પાલન કરવામાં સફળ થશે તથા પોલીસ તંત્રના બલિદાનને સાર્થક બનાવી શકશે। આ વિકલ્પની મર્યાદા એ છે કે તેને તાત્કાલિક રીતે મળી રહેલા લાભને છોડવો પડશે તથા ધારાસભ્ય અને માફિયાઓ તરફથી તેની સુરક્ષાને પણ જોખમ રહેશે, રાઈટ। પછી નાણાં અને આ અસ્તિત્વ બંનેને જોખમ છે। ત્રીજો વિકલ્પ એક પ્રકારનો પલાયનવાદ જ છે કે કારણ કે આ
વિકલ્પથી ન તો તેને વ્યક્તિગત કોઈ લાભ મળશે તથા ન કોઈ કર્તવ્યનું પાલન થશે. કોઈ પણ સ્થિતિમાં ત્રીજો વિકલ્પ સૌથી અયોગ્ય જણાય છે. समालोचनात्मक परीक्षण કર્યા પછી આપણા निष्कर्ष છે अशोक को किन नैतिक दुविधाओं का सामना करना पड़ रहा है ना. तो एवेल्युएट प्रश्न એનો જ છે, ઇંગ્લિશ એનું જ છે એટલે નહીં ચાલીએ. વ્યક્તિગત લાભ અને કર્તવ્યના પાલન વચ્ચેની દ્વિધા. આપણું કર્તવ્ય કીધું આપણે જીપીએસસીની તૈયારી કરીએ અને આપણું મનમાં ઈચ્છા જાગતી હોય કે આપણે થોડીક વાર રીલ્સ જોઈ લઈએ કમસે કમ 10 મિનિટ, પછી શરૂ થયા કબ ચલે ગए 2 ઘંटे पता नहीं चला. तो एक છે કે વ્યક્તિગત લાભ અત્યારે મનની ઈચ્છા પૂરી થઈ જાય અને કર્તવ્યનું પાલન જ કહે છે જીપીએસસી કર બેટા, એની દ્વિધા છે શું કરવું. બીજું કર્તવ્યનું પાલન કરવું કે જીવનની સુરક્ષા પર ધ્યાન આપવું. કર્તવ્ય જીવનથી મોટું થોડી છે, એવો પ્રશ્ન ઊભો થઈ શકે. ત્રીજું સીએમડીની સલાહ માનવી કે અંતરાત્માની અવાજ ઉપર ધ્યાન આપવું. રાઈટ, અંતરાત્માની અવાજ શું હોઈ શકે તો કે જે બીજા વિકલ્પમાં મેં રજૂ કરી વાત કે સમજાય છે. તો સીએમડીની સલાહ માનવી કે આમાં જવું કઈ તરફ જવું. મારા ભાઈ બહેનો, અહીંયા એક વાક્ય મેં એવું રજૂ કર્યું, કર્તવ્યનું પાલન કરવું કે જીવનની સુરક્ષા ઉપર ધ્યાન આપવું. તમારે પણ જિંદગીમાં આ વસ્તુ આવશે કે જીવનની સુરક્ષા અને કર્તવ્ય સામસામે ટકરાતા હશે. અને જ્યારે આપણે જીવનને કર્તવ્યમાંથી કર્તવ્યને પસંદ કરીએ અને એ રાહ ઉપર ચાલીએ, ચાહે જીવને જોખમ હોય, ચાહે આપણી સંપત્તિને જોખમ હોય, ચાહે આપણી પ્રતિષ્ઠાને જોખમ હોય, તે છતાં આપણે કર્તવ્ય પથ ઉપર જ ચાલતા રહીએ, એ જ ભગવદ્ ગીતાનો સંદેશ છે. બાકી સમજાય? કર્તવ્ય સાથે કોઈ છેડછાડ કરવાનું ભગવદ્ ગીતા શીખડાવતી નથી. આગળ વધીએ એટલે આપણે જ્યારે સિવિલ સર્વન્ટ હોય ને ત્યારે કર્તવ્યની સર્વોપરિતા જ રાખવાની. આમાં તો પત્રકાર છે એટલે સિવિલ સર્વન્ટ નથી એટલે એ છૂટ લેશે. आपको क्या लगता है कि अशोक के लिए किस विकल्प को अपनाना सबसे उपयुक्त होगा? राइट, विच ऑफ द ऑप्शंस डू यू थिंक वुड बी द मोस्ट अप्रोप्रिएट फॉर अशोक टू अडॉप्ट एंड वाई? ઉપલબ્ધ પરિસ્થિતિમાં અશોકના કર્તવ્યોને ધ્યાને રાખી તથા ભવિષ્યની ઉજ્જવળ સંભાવનાઓને ધ્યાને રાખી બીજો વિકલ્પ યોગ્યતમ જણાય છે. આ વિકલ્પ હેઠળ એક તરફ અશોક ખોજી પત્રકાર તરીકેના પોતાના કર્તવ્યનું પાલન કરશે, પહેલી સફળતા. બીજી તરફ જો તે અન્ય ટીવી ચેનલની સહાય લે તો તેને એ ચેનલમાં વધુ બહેતર પદ અને પેકેજ બંને મળી શકશે. કારણ કે એ પણ કોઈ વિરોધી પક્ષકારની હશે ને, આ ધારાસભ્ય છે તો વાંય કોઈક બેઠો હશે ને, મળી શકશે. અથવા જો તે પોતાના જ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરે તો તે ભવિષ્યમાં પોતે જ ઇલેક્ટ્રોનિક મીડિયા હાઉસ શરૂ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લેશે. તો ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી, નોટ અ क्राइसिस. अगर आप साहस करेंगे आपको सफलता मिलेगी. આ વિકલ્પથી તેણે તાત્કાલિક રીતે મળી રહેલા લાભને છોડવો પડશે તથા ધારાસભ્ય અને માફિયાઓ તરફથી તેની સુરક્ષાને જોખમ રહેશે. જો કે આવા જોખમોને ધ્યાને રાખીને તેણે આ ફિલ્ડ સ્વીકાર્યું હશે એટલે તેના માટે બીજો વિકલ્પ જ યોગ્યતમ દેખાય છે. બાકી બરાબર છે ને મારા યુવાનો? ચાલો નવો પ્રશ્ન. ઉપરયુક્ત પરિદૃશ્ય में in the above scenario what type of training would you suggest for police officers posted to such districts where stone mining illegal activities are rampant? પહેલું, આત્મરક્ષા અને સતર્કતાની વિશેષ તાલીમ આપવી જોઈએ કે જેથી અચાનક ઊભી થતી પરિસ્થિતિઓમાં પોલીસ અધિકારી સ્વયંની રક્ષા કરી શકે. આ અચાનક છે, એને ખબર અંદાજો નહીં હોય ને કે ભાઈ ટ્રકથી કચડી નાખશે. સૌથી મોટું નુકસાન આપણને થયેલું, એસપીની હત્યા થઈ ગઈ. માફિયાઓ દ્વારા અપનાવવામાં આવતી ટેકનિકો, છટકબારીઓ વગેરેની તાલીમ પણ આપવી જોઈએ કે જેથી પોલીસ અધિકારી ખતરાઓ અને સંભાવનાઓ અંગે નક્કર ધારણાઓ બનાવીને જ વ્યૂહરચનાનું નિર્માણ કરી શકે. ત્રીજી બાબત, શાસનમાં ટેકનોલોજીનો ઉપયોગ અંગેની તાલીમ આપવી જોઈએ કે જેથી આવી પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી શકાય અને પોતાની ટીમ સાથે બહેતર રીતે સંકલન સાધી શકાય. અહીંયા હું એવું કહેવા માંગુ છું કે જે એને સંવેદનશીલ વિસ્તાર લાગીને સીસીટીવી લગાડી દે, ડ્રોન, યસ, કંઈ પણ ઉપયોગ કરે એની ટ્રેનિંગ આપો એને કે હાઉ ટુ યુઝ ધેટ ફોર સ્ટોન માઇનિંગ ઇલીગલ એક્ટિવિટીઝ. આવા ક્ષેત્રમાં સામાન્ય લોકો સાથેના સંચાર કૌશલ્ય અને વિકાસ અંગેની પણ તાલીમ આપવી જોઈએ કે જેથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવામાં સામાન્ય લોકોનો સહકાર પ્રાપ્ત થઈ શકે. એટલે પીપલ સાથે કમ્યુનિકેશન્સ કેમ રાખવું અને આ પ્રકારની માહિતી એ લોકો પાસેથી આપણને મળી શકે એવું એક વાતાવરણ કેમ બનાવવું એની પણ ટ્રેનિંગ હોઈ શકે. નૈતિક બળ અને ભાવનાત્મક સંતુલન અંગેની તાલીમ આપવી જોઈએ કે જેથી વિપરીત પરિસ્થિતિઓમાં પણ તેઓ ભાવનાત્મક આવેગના સ્થાને બૌદ્ધિકતા તેમજ તાર્કિકતા અને ધૈર્યતા જાળવીને નિર્ણય લઈ શકે તથા પોતાના કર્તવ્યો ઉપર અડગ રહી શકે. ઓકે, ઓર કોઈ તમારે પ્રશ્ન, સજેશન?
વિસલ બ્લોવરની વિભાવનાની ટ્રેનિંગ આપવાની વાત કરો છો તમે? તો એ તો સિવિલ સર્વન્ટ માટે તું થોડી ગઈ છે યાર. હા અચ્છા, એની પાસે આ એક વિકલ્પ છે તમારી દ્રષ્ટિએ. હા, કે તે અહીંયા આમાંથી કોઈ એક ચોથો વિકલ્પ એ રાખી શકાય. તમારી સાથે હું સંમત છું કે તેઓ મુખ્યમંત્રીને સીધી જાણ કરે. હા, હું એ તમારી સાથે સંમત છું, મુખ્યમંત્રીને જાણ કરી શકે. એક ઓલ્ટરનેટિવ છે એની સામે, બટ હું આ ઓલ્ટરનેટિવને તોય બેટર નહીં માનતો. હા, કારણ કે પ્રભાવ મુખ્યમંત્રી ઉપર પણ છે, હા, ધારાસભ્યનો. પણ ઓલ્ટરનેટિવ તરીકે બિલકુલ લખવું જોઈએ. હું ચૂકી ગયો છું એ વાતનો સ્વીકાર કરીશ. સર, આ મુદ્દે થોડો વિરોધ છે, કેમ કે આ એક જ વ્યક્તિ છે જેને આ વસ્તુની ખબર, આ વસ્તુની જાણ, જેમ કે મને ખબર તમે આ વસ્તુ કીધી. હવે કોઈ ત્રીજું વ્યક્તિ મને આવીને કહે મને ખબર છે, તમારા સિવાય કોઈને ખબર જ નહીં. આવે એ વસ્તુ જઈને કહેશે તો બી એને વસ્તુ તો પ્રોબ્લેમ તો થવાનો જ ને. ભલે વિસલ એ અલગ વાત છે ને બેટા. વિકલ્પની યોગ્યતા કેટલી એ આખી અલગ વાત થઈ જાય. આપણી પાસે પ્રશ્ન છે ક્યાં વિકલ્પ ઉપલબ્ધ है, તો वी शुड राइट दिस ऑल्टरनेटिव ऑल्सो. હા ને? કોને? એને તો મિલી ભગત છે ને. હા, આમાં છે ને, લખ્યું જ છે. હા, એ નહીં, મને શરૂઆતમાં જ દેખાણું હતું. હા, સારા હોય, આપણે માનીએ છીએ. બટ અહીંયા જ્યારે શબ્દ વાપરે છે ને બેટા, ઓફિસર્સ કેમ ગયું. હવે ધ સ્ટોન માઇનિંગ વોઝ સ્ટીલ કન્વિન્સ કરપ્ટ ફોરેસ્ટ ઓફિસ. અધિકારીનો અર્થ ક્લાસ 1 2 થાય, રાઈટ? ઓફિશિયલ લખો. ઓકે, ચાલો. ઓર કોઈ પ્રશ્ન? હા, એક વિકલ્પ તરીકે મૂકી શકો એને. વિકલ્પ તરીકે મૂકી શકો, લોકપાલમાં નોંધાવી શકે. ચાલો પછી ખાણ વિભાગમાં જાણ કરશે એટલે એ મુખ્યમંત્રીને જ ગયું ને. રાજનીતિને કરો એટલે બિલકુલ કરી શકે, કરી શકે. વન વિભાગને કરી શકે. હા, નહીં મોટી વસ્તુ નહીં. એઝ અ જર્નલિસ્ટ હું એટલા મુદ્દાઓની સાથે જોડાવા માટે બંધાયેલ છું કે નહીં એ પ્રશ્ન ઊભો થાય, રાઈટ? તો હું અત્યારે જ્યારે અશોકને લઈને વિચારતો હતો ત્યારે હું બે વાત જોતો હતો. એક, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટના તરીકે આ કેસમાં એની ભૂમિકા અને કર્તવ્ય શું હોય, અને બીજી એની ભૂમિકા પોતાના વ્યક્તિગત સ્વાર્થને સાધવાના સંદર્ભમાં એની ભૂમિકા અને કર્તવ્ય શું હોય. આપણે આ બે બાબત ધ્યાનમાં લીધી. રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પ્રત્યક્ષ રીતે આમાં છે નહીં, કારણ કે આ એક લોકલ બાબત છે અરવલ્લીના સંદર્ભમાં, રાઈટ? એટલે આપણે એને ગણશું નહીં. પર્યાવરણ સુરક્ષા કહી શકાય. હા, તો ઉઠવા જોઈએ ને, ઉઠવા જોઈએ, પડવી જોઈએ સરકાર, પડવી જોઈએ. હા, નહીં પણ બેટા એ નહીં, એ તૂટશે નહીં, એ જાગશે. એ જાગશે કે અહીંયા જે ભ્રષ્ટ હોય છે એ ટકી શકતા નહીં. અસર ઊંધી જશે બેટા. નહીં, આપણે જર્નલિસ્ટ નથી આ કેસમાં. આ કેસમાં આપણે જર્નલિસ્ટ નથી. આ કેસમાં આપણે સ્ટુડન્ટ જ છીએ
અને એસ્પાયરન્ટ તરીકે આ એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા છીએ. બરાબર છે, તારી સ્થિતિ ક્લિયર હોવી જોઈએ. અને એ બાબતમાં બેટા તમે જેવું મેં છે ને કમ્યુનિકેશન ઉપર ભાર આપ્યો છે પીપલ્સ સાથે. પીપલ્સમાં મીડિયા આવી જાય, સમજાય? જેને આપણે પબ્લિક કહીએ એમાં મીડિયા આવી જાય. સરકારમાં ન બેઠા હોય બધા પબ્લિક જ છે, વિપક્ષ એ પબ્લિક છે. હાલો, કોને? ના ના, તું સ્ટુડન્ટ છે પણ તું એસ્પાયરન્ટ છે. કેનો? આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર તરીકેનો. તો તારી પાસેથી તો એવા જ લક્ષણો અને વિચારોની અપેક્ષા રખાય ને જે તું બનવા માગે છે. હું એટલે જ કહું છું સ્ટુડન્ટની એસ્પાયરન્ટ શબ્દ વાપરો તમે, કે જે ઇફર્ટ કરી રહ્યો છે પોતે આઈએએસ ઓફિસર બનવાનો કે આઈએફએસ, વોટ એવર, જે શબ્દ તમે તમારું સપનું લઈને ચાલતા હો. એના માટે આ પ્રશ્ન છે ને. આ પ્રશ્ન કોઈ કોમન મેનને તો નહીં. કોમન મેન કે જે એસ્પાયરન્ટ પણ છે. રાઈટ? હા, અત્યારે શરૂઆતમાં એમ થશે બેટા, થવા દો, હોને દો.